એસએપીસી દ્વારા થતા ફાર્મસીમાં એડમિશન માટે બી ફાર્મ અને ડી ફાર્મ 2 કોર્સ હોય છે. ધોરણ 12 સાયન્સ પછી તમે કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેં તમને અપડેટ આપેલી, પરંતુ ઘણા બધા મિત્રોને હજુ ખબર નથી. તેથી લોંગ ડિટેલ વિડીયો છે હું બનાવું છું. મિત્રો, તમે વોટ્સઅપ અને ઇન્સ્ટામાં પર જોઈન થઈ જાઓ અને ત્યાંથી પછી લેટેસ્ટ અપડેટ મેળવતા રહો. તો આજે આપણે વાત કરીએ એસએપીસી ફાર્મસી રજિસ્ટ્રેશન અને ડિટેલ વિશે. તો મિત્રો, હવે છે આપણે ફાર્મસીની ઓફિશિયલ વેબસાઇટ sapc.gujarat.government.in આ વેબસાઇટ પર આવી ગયા છે. અહીંથી છે તે ફાર્મસીની એડમિશન પ્રોસેસ થાય છે. લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાં તમે સિમ્પલી ક્લિક કરી વેબસાઇટ પર આવી શકો છો. ફાર્મસીમાં ડિપ્લોમા ફાર્મસી અને ડિગ્રી ફાર્મસી. ડિગ્રી ફાર્મસી એટલે કે બી ફાર્મ અને ડિપ્લોમા ફાર્મસી એટલે કે ડી ફાર્મ ધોરણ 12 સાયન્સ પછી થાય છે. બંને કોર્સમાં એડમિશન લેવા માટે છે તમારે ધોરણ 12 સાયન્સની સાથે ગુસ્કેટ 2025ની પરીક્ષા પર પાસ કરેલ હોવી જોઈએ. તો છે તમે એપ્લાય છે તે કરી શકો છો. તમે નીચે આવશો તો અહીં છે રજિસ્ટ્રેશન લિંક છે તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન લિંક. પરંતુ તેના પહેલાં આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈ લઈએ, જે તમને છે તે ખબર પડે, બરાબર. તેમજ અહીં જો ડેટ પર આપેલી છે કે ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ ઓન 3 એપ્રિલ 2025, બરાબર. 3 એપ્રિલ 2025થી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે અને હજુ પણ 30/5/2025 એટલે કે આ મે મહિનાની 30 તારીખ સુધી છે તમે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. 2 મહિના જેટલો લાંબો સમય આપવામાં આવ્યો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, તમે આરામથી છે તે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. ત્યારબાદ તમે નીચે આવશો તો અહીં જો કે જે બધી નોટિસ આપેલ છે તેમાં છે તમને એડવર્ટાઇઝમેન્ટ છે તે પણ મળી જશે. અહીંથી છે તમે એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને ભાષામાં અવેલેબલ છે. ત્યાંથી તમે ડાઉનલોડ છે તે કરી શકો છો. તેમજ એડિશનલ ડિટેલ કેટલીક આપેલ છે કે ક્લોઝર રેન્ક જોઈ શકો છો. લાસ્ટ યર છે કઈ કોલેજમાં કેટલા મેરિટ નંબર સાથે એડમિશન અટક્યું હતું, એટલે કે કટ ઓફ શું હતું તે તમારે જાણવું હોય તો તમે અહીં છે ક્લિક કરી પીડીએફ ડાઉનલોડ કરી જોઈ શકો છો. તેના વિશે પણ હું તમને ડિટેલ વિડીયો છે હમણાં 2-3 દિવસમાં આપીશ. પરંતુ આપણે છે સૌપ્રથમ એડવર્ટાઇઝમેન્ટ જોઈ લઈએ અને ત્યારબાદ છે રજિસ્ટ્રેશનની પ્રોસેસ આગળ છે તે કરીશું. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો આપણે પીડીએફ ઓપન કરી લીધી છે. અહીં તમે જોઈ શકો છો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં વર્ષ 2025-26 માટે ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ. સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન છે. પ્રવેશની લાયકાત સૌપ્રથમ આપણે સમજીએ તો તમે અહીં જોઈ શકો છો સરકારી તથા પ્રાઇવેટ અનુદાનિત સંસ્થાઓમાં માન્ય બેઠકોની 95% બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો માટે ગુજરાત રાજ્ય સ્થિત માન્ય બોર્ડની શાળામાંથી અથવા તો ઉલ્લેખિત અન્ય જોગવાઈમાંથી લઘુત્તમ લાયકાત સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય તેમજ ગુસ્કેટ 2025ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા દરેક ઉમેદવાર છે તે ફોર્મ ભરી શકે છે. મીન્સ કે બોર્ડ અને ગુસ્કેટની એક્ઝામ છે તે કમ્પલસરી રહેશે. તેમજ તમે જોઈ શકો છો સરકારી અને અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોની 5% સીટ છે તે નીટ 2025 અને જી 2025ના માર્કિંગ ઉપર છે તે એડમિશન છે તેમાં થાય છે. હવે મિત્રો, આપણે એ પણ જાણી લઈએ કે તમારું ફાર્મસીનું મેરિટ કેવી રીતના બને છે. તો તમે અહીં જોઈ શકો છો કે ગણિત અથવા તો જીવ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર એટલે કે પહેલાં તો એ ગ્રુપ હોય કે બી ગ્રુપ, કોઈ પણ વિદ્યાર્થી છે તે ફાર્મસીમાં એપ્લાય છે તે કરી શકે છે. તેમાં પણ તમે જોઈ શકો છો કે આ જે 3 વિષય હશે તેમાં સંબંધિત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ જે તે વર્ષના થિયરી પર્સન્ટાઇલ 50% વેઇટેજ અને સંબંધિત વિષયમાં ગુસ્કેટ 2025 પરીક્ષાના પર્સન્ટાઇલના 50%, બરાબર. તો તમે અહીં જોઈ શકો છો કે તમારા જે થિયરી પર્સન્ટાઇલ તમારું બોર્ડનું રિઝલ્ટ જોશો તેમાં એક હશે થિયરી પર્સન્ટાઇલ, તેના 50% અને બીજું છે ગુસ્કેટનું રિઝલ્ટ આવી ગયું છે તો તેમાં પણ પર્સન્ટાઇલ હોય છે તેના 50, બરાબર. મીન્સ કે તમારા જે પીઆર હોય છે થિયરી પીઆર અને ગુસ્કેટના જે પીઆર હોય છે તે બંનેને 50% આધારે છે તે 50-50, બરાબર. 1:1 આવી રીતના મેરિટ છે તે બનશે. તો આ છે તમારો મેરિટ લિસ્ટ. તેમજ સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોની 5% બેઠકો માટે મેરિટ નીટ 2025 અથવા તો જી મેઇન, બરાબર. જી મેઇનના આધારે એનટીએ દિલ્હી દ્વારા જાહેર કરેલા ઓલ ઇન્ડિયા રેન્ક, મીન્સ કે AIR, બરાબર, ઓલ ઇન્ડિયા રેન્કના આધારે છે તમારું જી અથવા તો નીટ બેઝ એડમિશન છે તે કરવામાં આવે છે. તેમજ તમે અહીં તારીખ જોઈ શકો છો કે 30/5/2025 સુધીમાં છે તમારે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે તે પૂરી કરવાની છે. તેમજ રજિસ્ટ્રેશન ફી છે ₹350 તે પાસે તમારે પે કરવાની છે, બરાબર. ₹350 નોન રિફંડેબલ ફી છે તે છે તમારે પે કરવાની રહેશે. તેમજ લેટેસ્ટ અપડેટ માટે છે તમારે જે એસએપીસીની સાઇટ છે તે જોતા રહેવાનું છે. તેમજ અહીં તમે જોઈ શકો છો અલગ અલગ બધી ઇન્ફોર્મેશન આપેલી છે તે પછી તમે જોઈ શકો છો. હવે આપણે શરૂઆત કરીએ કે રજિસ્ટ્રેશન છે તમે કેવી રીતના કરી શકો. મિત્રો, હવે ફરીથી છે તમારે જે ફાર્મસીની વેબસાઇટ છે તે આવવાનું છે. અહીં લખેલ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક, ત્યાં ક્લિક કરવાનું છે. હવે છે મિત્રો, આજે નવી વેબસાઇટ ઓપન થઈ છે તેમાં તમે સ્ક્રોલ કરશો તો નીચે છે તમને જોવા મળશે ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન SAPC 2025. ત્યાં છે તમારે ક્લિક કરવાનું છે.
જેથી એક નવી જે વેબસાઇટ ઓપન થાય છે તેમાં છે તમારે રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. ઓલરેડી રજિસ્ટર હોય તો તમે છે તે લોગિન કરી શકો છો. અદરવાઇઝ તમારે છે તે અહીં ક્લિક કરવાનું છે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. તમે જોઈ શકો છો આપણે નવું પેજ ઓપન થયું છે. અહીંયા છે આપણે આઈ એગ્રી બટન ઉપર પ્રેસ કરશું જેથી આગળની પ્રોસેસ છે તે કરી શકાશે. તો તમે જોઈ શકો છો સાઇન અપ ફોર્મ, બરાબર. તો તમારે છે અહીં સૌપ્રથમ જોઈ શકો છો ફૂલ નેમ કેન્ડિડેટ, ધોરણ 12ની માર્કશીટ મુજબ તમારે નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારા ફાધરનું નામ, મધરનું નામ, તમારી જન્મ તારીખ અહીં લખવાની છે, બરાબર, ડે, મંથ અને યરમાં. ત્યારબાદ છે મોબાઈલ નંબર, આઈએસડી કોડ આપણે ઇન્ડિયા માટે 91 આવશે. જેન્ડર તમે મેલ છો કે ફિમેલ તે તમારે છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે, બરાબર. આવી રીતના તમે સિલેક્ટ કરી શકો છો. તમારી જન્મ તારીખ છે તે પણ તમે અહીંથી છે તે ફિલ છે તે કરી શકો છો. તમારી જે પણ બર્થ ઓફ ડેટ હોય તે છે તમે અહીંથી છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. મોબાઈલ નંબર ફિલ કરો, ત્યારબાદ છે ઈમેલ આઈડી પણ ફિલ કરવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ચૂઝ યોર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ. તો જેવી રીતના, બરાબર, અહીં તમે જોઈ શકો છો જનરેટ યુઝર આઈડી. તો જેવી રીતના તમે ઇન્સ્ટાગ્રામ પર યુઝર આઈડી બનાવો છો તેવી જ રીતના તમારે યુઝર આઈડી છે અહીં બનાવવાની છે. તે માત્ર એડમિશન માટે જ છે, બરાબર. એવું તમે ના વિચારતા કે કોલેજમાં પણ તમારે આ યુઝર આઈડી રહેશે, ભવિષ્યમાં કામ આવશે, એવું જરૂરી નથી. અહીં છે માત્ર તમે યુઝર આઈડી છે તે બનાવી શકો છો. તેમાં તમે ABCD લેટર્સનો યુઝ કરો અથવા તો 0 to 9 ડિજિટનો યુઝ કરી યુઝર આઈડી જનરેટ કરો. ત્યારબાદ છે પાસવર્ડ બનાવો, પાસવર્ડને છે તે કન્ફર્મ કરો, બરાબર. જેવી રીતના ઇન્સ્ટાગ્રામમાં પ્રોસેસ હોય છે સેમ એવી રીતના અહીં પણ પ્રોસેસ હોય છે, ખૂબ જ સરળ છે. ત્યારબાદ કેપ્ચા ઇમેજ જે અહીં જોવા મળે છે તેને ફિલ કરો અને ત્યારબાદ સબમિટ બટન પર પ્રેસ કરો એટલે તમારું રજિસ્ટ્રેશન છે તે થઈ જશે. તમારી પાસે યુઝર આઈડી પણ આવી ગઈ છે અને પાસવર્ડ પણ આવી ગયો છે. તેની મદદથી છે તમે લોગિન કરી અને આગળનું ફોર્મ છે તે ભરી શકો છો. વિશ ટુ ફાઇનલ સબમિટ તમારે યસ બટન પર પ્રેસ કરવાનું રહેશે. તમારી પાસે છે હવે બે ઓપ્શન આવે છે, એડિટ અને ફાઇનલ સબમિટ. તો આપણે છે તે ફાઇનલ સબમિટ કરીશું. હવે છે મિત્રો તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી અથવા તો બંનેમાં એક ઓટીપી આવ્યો હશે, તે બંનેમાંથી કોઈ પણ એક ઓટીપી છે તમારે ફિલ કરવાનો છે. મોબાઈલ નંબરનો ઓટીપી ફિલ કરી શકો છો અથવા તો તમે ઈમેલ આઈડીનો ઓટીપી ફિલ કરો. સિક્યુરિટી પિન છે અહીં એન્ટર કરો અને ત્યારબાદ લખેલ છે વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ. તો અહીંયા છે તમારે ક્લિક કરવાનું છે વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ. હવે છે મિત્રો તમારી સ્ક્રીન સામે છે યુઝર આઈડી અને કેન્ડિડેટ નેમ છે તે બંને આવી ગયો હશે. હવે છે તમારે અહીં ક્લિક કરવાનું છે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ. છે મિત્રો તમે આ જે પેજ છે ત્યાં તમે આવી જશો. અહીંયા છે તમારે યુઝર આઈડી ફિલ કરવાનું છે, પાસવર્ડ લખવાનો છે, સિક્યુરિટી પિન લખવાનો છે. ત્યારબાદ છે તમારે લોગિન અથવા તો સાઇન ઇન છે લખેલ ત્યાં છે ક્લિક કરવાનું છે જેથી તમે તમારી પ્રોફાઇલ છે તે બનાવી શકો છો. હવે છે મિત્રો આવી રીતના જે નવું પેજ ઓપન થશે તેમાં તમે અહીં જોઈ શકો છો કે આપણે જે રજિસ્ટ્રેશન કર્યું છે તે એન્જિનિયરિંગ માટે પણ સેમ જ છે અને ફાર્મસી માટે પણ સેમ છે, બરાબર. તો અહીંયા છે આપણે નીચે આવવાનું છે ફાર્મસી, બરાબર. તો ફાર્મસી માટે અહીં સિક્યુરિટી પિન છે તે એન્ટર કરવાનું છે અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ છે ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. હવે છે તમારે ઓકે બટન ઉપર પ્રેસ કરવાનું રહેશે. મિત્રો તમે આવી રીતના નવા પેજ ઉપર પહોંચી જશો. આ છે બધી તમારી પર્સનલ ડિટેલ છે તે શો કરે છે. ત્યારબાદ છે તમારે કોન્ટેક્ટ ડિટેલ ફિલ કરવાની છે, તેમજ અપલોડ કેટલાક ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું છે. ત્યારબાદ છે તમે તમારી પ્રોફાઇલ લેપર છે તે જોઈ શકો છો. તો આપણે ફર્ધર જે પ્રોસેસ છે તે બધી કમ્પ્લીટ કરીએ. હવે છે મિત્રો આપણે અહીંથી છે તે પ્રોસેસ બધી પૂરી કરવાની છે. સૌપ્રથમ છે નેશનાલિટી. તો નેશનાલિટીમાં છે તમે ઇન્ડિયન છે તે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ડોમિસાઇલ. તો ડોમિસાઇલ છે તમે અહીંયાથી છે તમે લખી શકો છો, બરાબર, કે ગુજરાત છે કે અધર છે. તો આપણે છે તે ગુજરાત સ્ટેટના છે. ત્યારબાદ છે કેટેગરી. કેટેગરી તમે અહીંથી છે તે સિલેક્ટ કરી શકો છો, જનરલ, EWS, SC, ST કે SCBC એટલે કે OBC. તમે જે પણ કેટેગરીમાંથી હોય તે તમે છે તે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ફિઝિકલી હેન્ડીકેપ છો કે નહીં તે સિલેક્ટ કરી શકો છો. એક સર્વિસમેનમાં સંતાન છો તો ટ્યુશન ફી વિવર. ટ્યુશન ફી વિવરનો મતલબ થાય છે કે તમારી બધી ફી છે તે ઝીરો થઈ જાય છે. તો તમારે તે સૂટ ઉપર એપ્લાય કરો તો એપ્લાય છે તે કરી શકો છો. જો ના કરવું હોય તો નો સિલેક્ટ કરજો, કોઈ ખાસ ફરક પડતો નથી. પરંતુ જો તમે ટ્યુશન ફી વિવર માટેની સીટમાં છે તમે સિલેક્ટ થઈ ગયા હોય, મીન્સ કે તમે જ્યારે પણ ચોઇસ ફિલિંગ કરશો ત્યારે છે તમારે ચોઇસ ફિલિંગમાં તેનું ઓપ્શન અલગથી બતાવશે. સપોઝ કે કોઈ કોલેજ છે જેમ કે LM કોલેજ ઓફ ફાર્મસી છે તો તેની એક સીટ બતાવશે. ત્યારબાદ ફરીથી આવશે LM કોલેજ ઓફ ફાર્મસી, પરંતુ તેમાં કૌંસમાં લખેલ હશે કે ટ્યુશન ફી વિવર, બરાબર. ટ્યુશન ફી વિવરનો મતલબ થાય છે તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવી પડતી નથી. ત્યારબાદ છે ફેમિલી ઇન્કમ. તો ફેમિલી ઇન્કમ તમે અહીંથી ક્લિક કરીને છે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે તમારે યસ ઉપર ક્લિક કરવાનું. હવે છે મિત્રો તમારે કોન્ટેક્ટ ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે. કોન્ટેક્ટ ડિટેલમાં તમે અહીં નીચે આવશો તો તમારે કેટલુંક એડ્રેસ છે તે છે તમારે બધો ફિલ કરવાનું રહેશે. પ્રમાઇસિસ નેમ એટલે કે તમારી શેરીનું નામ અથવા તો મકાનનું નામ છે તમે લખી શકો છો. જો કાંઈ ના હોય તો 00 લખી શકો છો. ત્યારબાદ તમારા ગામનું નામ, સિટીનું નામ, કન્ટ્રી છે તો ઇન્ડિયા છે, સ્ટેટ સિલેક્ટ કરશો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો. બધી ડિટેલ છે તે ફિલ કરવાની છે અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે.
હવે છે મિત્રો તમારે બધા ડોક્યુમેન્ટ છે તે ફિલ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટમાં તમારી પાસે છે સૌપ્રથમ તમારો ફોટોગ્રાફ, બરાબર. તો ફોટોગ્રાફ છે તે જેપીજી ફોર્મેટમાં એટલે કે તમારો ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. તેની સાઇઝ છે 10 KB થી લઈ 200 KB સુધી છે તમે રાખી શકો છો. તમારે સિગ્નેચરનો ફોટો અપલોડ કરવાનો છે તેની સાઇઝ પર 10 KB થી લઈ 200 KB સુધીની હશે. અને વેલિડ આઈડી પ્રૂફ, તો તેમાં છે તમે તમારો આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. તેની પર સાઇઝ છે તે 10 થી 200 KB, પરંતુ તેની છે તે PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. અહીંયા છે તમારે ડોક્યુમેન્ટના નંબર જે પણ હશે તે છે લખવાના રહેશે. સપોઝ કે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડના નંબર લખો. ત્યારબાદ છે અહીં ચૂઝ ફાઇલ કરીને તમે છે ફાઇલ છે તે અપલોડ કરી શકો છો. અને ત્યારબાદ છે સબમિટ એન્ડ પ્રિવ્યૂ, તો અહીંયા છે તમારે સબમિટ છે તે કરવાનું રહેશે. આ બધી પ્રોસેસ પૂરી કરી લીધા પછી હવે છે તમે વ્યૂ પ્રોફાઇલ એટલે કે તમારી પ્રોફાઇલ છે તે જોઈ શકો છો.